ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? અને આજથી મતલબ કોલેજ હવે ડેલી ચાલુ થવાની છે મારી, સેમેસ્ટર 4. તો આઈ જસ્ટ થોટ કે ડેલી બ્લોગ્સ નાખતી રહીશ, થોડા જેટલું મારાથી બનશે એટલું. રીલ્સ પણ આવતી રહેશે, મારા શોર્ટ્સ લાઈક એન્ડ બ્લોગ્સ પણ આવતા રહેશે. સો જોઈએ હવે શું થાય છે પૂરા દિવસમાં, તમને બતાવીએ. પણ ગાઈઝ, અહીંયા બ્લોગિંગ કરવું એટલે બહુ મોટી વસ્તુ. રસ્તામાં લોકો એટલા જોરદાર લુક આપે ને, જાણે પહેલી વાર મતલબ જોતા હોય તો વિડીયો શૂટ કરતા લોકોને. છે અંદર કોલેજમાં 3rd ફ્લોર પર. મારું સીડીઓ ચાલી જઈને બહુ ખરાબ હાલત કરે, પૂરું ના બતાવ્યું. હા, 3rd ફ્લોર પર છે ક્લાસ. અમારા ક્લાસમાં વિડીયો ચાલુ કરતા કરતા શું જોરદાર બુટ્ટા આમ લોકો જોશે, એટલે હું અંદર જઈને બતાવું. બસ થિયરી લેક્ચર પતે બી નથી, તરત બેસ્ટ ને જવાનું લેબમાં. લેબ બધા અહીંયા ફરી રહ્યા છે નીચે, મીન્સ લેબમાં જઈ રહ્યા છે. આવી જાય ને પણ જુઓ બોલે નહીં, 2 મિનિટ ચાલુ. કમ ઇન મેમ. આજનું રહ્યું આટલું જ કોલેજમાં. હવે જઈશું ઘરે, પતી ગયું છે બધું. અને નહીં આવું અંદર, બટ હવે કાલે મળીએ બીજા બ્લોગ સાથે. કાલે કંઈક ઇન્ટરેસ્ટિંગ થશે, કેમ કે કાલે છે આમનો બર્થડે. ક્યાં કરવાનું છે સેલિબ્રેશન? મેડમ આવવાના છે મોડાને. અમે એક લેક્ચર ભરશું, પછી આનું બધું સેલિબ્રેશન કરશું. કેમ છો? મજામાં. પાછળ પૂરું કોલેજનું પાર્કિંગ છે. બસ હવે કંઈક ખાઈશું, પછી ડાયરેક્ટ ઘરે. હવે ખાવાનું તો હું નહીં લેવાની બ્લોગમાં. અમારે અત્યારે 2 મતલબ મેમ અવેલેબલ છે. એક મેમ પ્રેગ્નેન્ટ છે, તો એ નથી આવી શકતા, એમને ખાસા મંથ થઈ ગયા છે. એન્ડ સેકન્ડ બીજા મેમ હતા, એક મોનિકા મેમ કરીને, એમને પણ ફેમિલી પ્રોબ્લેમ્સના લીધે નથી આવી શક્યા. તો હવે 2 મેમ નથી, 2 મેમ જ છે. તો અત્યારે લેક્ચર્સ ઓછા છે, પ્રેક્ટિકલ્સ બી ઓછા છે. બસ જલ્દી છૂટી ગયા છે, હવે આવવાના છે એમના જગ્યાએ બીજા, એટલે ત્યારે વધશે ટાઈમ. આજના માટે આટલું જ, પછી કાલે બીજા બ્લોગમાં મળીએ. હા, કાલે બર્થડે છે, થોડુંક કંઈક વધારે થશે. તો મારો નહીં, મારી ફ્રેન્ડનો, બેસ્ટ ફ્રેન્ડનો. તો કાલે મળીએ, જોઈએ શું થાય છે શું નહીં. હવે આજનો દિવસ આવો રહ્યો. બસ હવે ખાઈ ઘરે. બાય બાય, લવ યુ, સ્ટે સેફ ગાઈઝ.